ભગવાન પોતે ચરિત્ર કરીને આપણને શીખાડે. દશરથ રાજા ભગવાનના પિતા છે, પણ એના પાસે એવું નાનું કર્મ થઈ ગયું કે બાણ માર્યું મૃગલા માટે મારવા માટે, પણ આમે એક ભગવાનનો ભક્ત હણાઈ ગયો અને એના ફળ સ્વરૂપે એને શ્રાપ મળ્યો. ઈ કથામાંથી આપણે એટલું શીખવાનું, આપણે અજાણતા પણ જો ખોટું કામ થઈ જશે ને તો ભોગવું પડશે. આજની કથામાંથી એટલું શીખજો. જીવ્યા ત્યાં સુધી કદાચ આથી પહેલા ખોટા કામ થયા હોય, પણ આ કથા સાંભળ્યા પછી આપણે એક દ્રઢ સંકલ્પ કરીએ, હું એટલો એલર્ટ રહીશ કે મારાથી કોઈ ખોટું કામ ન થઈ જાય. બસ પહેલા થઈ ગયા એ ભગવાન માફ કરી દેશે, પણ હવે હું એવો જાગી જાઉં કે જાણતા હું કોઈ ખોટું કામ ન કરું, નહીં તો કરેલા કર્મના બદલા ચૂકવવા પડશે. ભગવાનના પિતાને જો ભોગવવા પડતા હોય તો આપણે કોણ? એટલે બસ મારી તો નરનારાયણ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું, મારા જે આંગણામાં બેઠેલા બાળકો તમારા છે, આથી પહેલા એનાથી કઈ ગુના થઈ ગયા તો માફ કરજો, અને હવે કોઈ ગુનો ન થાય એવી અમને સદબુદ્ધિ આપજો.